દ્વારિકામાં નારદજી દોડ્યા છે, બધે જ પગ મૂક્યો છે, પગલા પાડ્યા છે, રાણીઓને જોઈ છે, રાણીઓ ખુશ છે અને ભગવાન બધાને ખુશ રાખી રહ્યા છે, પોતાના બાળકોને રમાડી રહ્યા છે. જ્યાં જ્યાં જેમ જેમ જોવે ત્યાં અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ શણગાર સજીને ભગવાન કૃષ્ણ પોતાની રાણીઓને આનંદ કરાવી રહ્યા છે. અને એ બધું જોઈને જ્યાં નારદજી છેલ્લે બહાર નીકળ્યા ને અને દ્વારિકાના નગરના આ પ્રવેશ દ્વારની બહાર આવ્યા ને ત્યાં એમને ચક્કર આવવા માંડ્યા કે કોઈ મને પકડો ભાઈ. હા, બે ચોકીદારે આવીને એમને આમ પકડ્યા છે કે દેવર્ષિ શું થયું તમને? કે આ તમારો દ્વારિકાનો નાથ છે ને એની તો વાત જ અલગ છે. અને એટલે કહેવાય કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી છે. બોલી દ્વારિકાધીશ કી જય. અહીંયા ભગવાનનું આ ચરિત્ર જોઈને કહેવાય છે કે નારદજીને પણ અચંબો થયો છે. આખી સૃષ્ટિમાં અને 14 ભુવન 3 લોકમાં જ્યાં વિચરણ કરે છે, એક ગાય દોવાનો સમય થાય ને એટલો સમય પણ એક જગ્યા પર ઊભા નથી રહેતા. એવા નારદજીને અહીંયા ચક્કર આવી ગયા છે કે શું ખૂબીથી પ્રભુ સંસાર જીવી રહ્યા છે. હા, શું સંસારનો આનંદ લઈ રહ્યા છે પ્રભુ, અને કેવા બધાને ખુશ રાખી રહ્યા છે. પાછા વિચાર કરો, 16,108 રાણી, બધાથી એમ કહેવાય કે 10-10 પુત્ર ભગવાનને. હા, અને છતાંય એમ કહેવાય કે કૃષ્ણ સદાય બ્રહ્મચારી.